નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। યુદ્ધની આગમાં સળગતા યુક્રેનની બરબાદી આખી દુનિયા જોઈ રહી છે અને આ યુદ્ધના કારણે હવે રશિયાની અર્થવ્યવસ્થા પણ ડામાડોળ થઈ રહી છે। પણ યુક્રેન રશિયા વચ્ચેનું આ યુદ્ધ અને પુતિનની આક્રમકતાએ ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ તેજ કરી નાખી છે, સાથે જ વિશ્વના હથિયાર બજારમાં પણ તેજી લાવી દીધી છે। ત્યારે સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે યુદ્ધના ધંધાની। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ, વિશ્વ યુદ્ધનો ખતરો। યુક્રેન બરબાદ, રશિયા અમેરિકા આમને સામને। जैविक, केमिकल, परमाणु हथियारना भणकारा। कीव पर कब्जा पहला फूंकाशे विश्व युद्धना ब्यूगल। યુક્રેન માં યુદ્ધ, પાડોશી દેશો માટે જાહેરાત। યુદ્ધનો ખતરો, હથિયારો ખરીદવા દુનિયામાં હોડ। યુરોપિયન યુનિયન અને નાટો દેશો સતર્ક, હથિયારોનું બજાર ગરમ। હથિયારોના બજારનો કોણ બાદશાહ? કોણ કરી રહ્યું છે યુદ્ધનો ધંધો? રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 21 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે। આ 21 દિવસની અંદર રશિયાના હુમલામાં યુક્રેનનો જાણે કે નકશો જ બદલાઈ ગયો છે। એક બાદ એક જીવતા અને ધબકતા શહેરો ખંડેર બની રહ્યા છે અને હવે વારો રાજધાની કીવનો છે। પરંતુ સમગ્ર વિશ્વમાં રશિયાની નિંદા થઈ રહી છે। આ યુદ્ધના કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે। ત્યારે આ બધાની વચ્ચે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે કેટલાક દેશોએ આ યુદ્ધને ધંધો બનાવી દીધો છે અને યુદ્ધની આગમાં કમાણી કરી રહ્યા છે। રશિયાના હુમલામાં યુક્રેનની બરબાદીના 21 દિવસ। कीव पर कब्जाનું પુતિનનું સપનું હજુ પણ અધૂરું।
कीव पर विनाशकारी प्रहार तेज। चार मोर्चा पर पुतिन पलटन एक्टिव। कीव पर थशे कब्जो के फूंकाशे त्रीजा विश्वयुद्धना ब्युगल। आ सवाल એટલા માટે કેમ કે યુક્રેન પર રશિયાના હુમલા સાથે એ તમામ દેશોની કંપનીઓની માર્કેટ વેલ્યુ આસમાને પહોંચી છે જે દુનિયાના દેશોને હથિયાર વેચે છે। એક દેશમાં યુદ્ધ એ બીજા દેશો માટે શસ્ત્રો ખરીદવાની જાહેરાત જેવું બની જાય છે। જર્મનીએ પોતાનું સંરક્ષણ બજેટ બમણું કર્યું છે તો ઇટલી, નેધરલેન્ડ અને સ્પેન પણ સંરક્ષણ બજેટમાં વધારો કરી શકે છે। આ સ્થિતિ યુરોપની બહાર પણ વધુ જોઈ શકાય છે। યુક્રેન પર હુમલો કરવા છતાં અમેરિકા કે નાટો દેશો રશિયા પર હુમલો કરવાનું ટાળી રહ્યા છે તો તેની પાછળનું મોટું કારણ રશિયાની સૌથી મોટી પરમાણુ શક્તિ છે અને એટલા માટે જ ત્રીજા વિશ્વયુદ્ધના સંકેતો પણ હકીકત બનતા હોય તેવો ઇશારો કરી રહ્યા છે। ત્યારે એ જાણવું પણ જરૂરી બની જાય છે કે વિશ્વમાં હથિયારોનું બજાર કેટલું મોટું છે અને કયા કયા દેશોને યુદ્ધનો ધંધો કરવામાં રસ છે। मीडिया रिपोर्ट मुजब यूक्रेन रशिया वच्चेना युद्धना कारणे संरक्षण क्षेत्रे जंगी खर्च करवामां आवी रह्यो छे। यूरोपियन संघे 450 मिलियन यूरोना हथियारो खरीदीने यूक्रेनने आपवानी जाहेरात करी छे तो बीजी तरफ अमेरिकाए कह्युं छे के ते यूक्रेनने $350 मिलियन વધારાની સૈન્ય સહાય આપશે જેનો ફાયદો અમેરિકાને જ થઈ રહ્યો છે। વિશ્વમાં હથિયારોના ખરીદ વેચાણની જો વાત કરવામાં આવે તો દર વર્ષે વિશ્વમાં $531 બિલિયન એટલે કે અંદાજે 40 લાખ કરોડ રૂપિયાના હથિયારોનું ખરીદ વેચાણ થાય છે જે ભારતના સંરક્ષણ બજેટથી 10 ગણું વધારે છે। એટલું જ નહીં કેટલાક દેશોની કુલ જીડીપી જેટલું છે। હથિયાર ઉદ્યોગની વાત કરીએ તો અમેરિકા વિશ્વમાં પહેલા નંબર પર છે। હથિયારોના સૌથી મોટા 5 વેપારીમાં અમેરિકા ટોપ પર છે તો રશિયા, ફ્રાન્સ, જર્મની અને ચીન એવા 5 દેશો છે જે વિશ્વના હથિયાર બજારમાં 75% હિસ્સો ધરાવે છે। હથિયારોના વેચાણ મામલે અમેરિકા ટોચ પર છે। અમેરિકા એકલું 37%થી વધુ હથિયાર વેચે છે તો ત્યારબાદ રશિયાનો નંબર આવે છે। રશિયાનો હથિયાર માર્કેટમાં 20%નો કારોબાર છે। આ સાથે ફ્રાન્સ, જર્મની 5.5% સાથે ચોથા નંબર પર છે જ્યારે 5.2%ના વેચાણ સાથે ચીન 5મા નંબર પર છે જ્યારે અન્ય દેશો 24%નો ધંધો કરે છે। આ દેશો સિવાય પણ ઘણા એવા દેશો છે જે આ યુદ્ધમાંથી કમાણી કરી રહ્યા છે। તુર્કી આમાં સૌથી આગળ છે જે રશિયાની ચેતવણી બાદ પણ યુક્રેનને તેના ઘાતક હુમલાના ડ્રોન પ્લેન આપી રહ્યું છે જેને પગલે તેનો હથિયારોનો ધંધો તેજીમાં છે। આ ઉપરાંત ઇઝરાયલની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી પણ મોટા પાયે કમાણી કરી રહી છે। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે દર વર્ષે આટલા મોટા પ્રમાણમાં હથિયારો ખરીદે છે કોણ? ત્યારે આ વાતનો જવાબ પણ આપી દઈએ તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સિપ્રીના 2021ના રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયા, ભારત, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ચીન વિશ્વના 5 સૌથી મોટા દેશ છે જે હથિયાર ખરીદે છે।
વૈશ્વિક હથિયાર બજારમાં સાઉદી અરેબિયા 11%, ભારત 9.5%, ઇજિપ્ત 5.8%, ઓસ્ટ્રેલિયા 5.1% અને ચીન 4.7% સાથે સૌથી વધુ હથિયાર ખરીદનાર 5 દેશ છે. ચીન એકમાત્ર એવો દેશ છે જેનું નામ સૌથી વધુ હથિયાર વેચનાર અને સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશોની યાદીમાં સામેલ છે. નિષ્ણાતોનો દાવો છે કે ચીન રિવર્સ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા પર કામ કરે છે, એટલે કે પહેલા તે હથિયારો ખરીદે છે અને પછી તે પોતાની જરૂરિયાત મુજબ તે હથિયારોમાં કેટલાક ફેરફાર કરે છે અને બાદમાં તેને અન્ય દેશોને વેચે છે. જોકે એ મહત્વની વાત એ છે કે હથિયારોના બજારથી રશિયા ધીરે ધીરે પોતાનો ધંધો સંકેલી રહ્યું છે, પરંતુ અમેરિકા પોતાનો ધંધો વધારી રહ્યું છે. સિપ્રીના અહેવાલ મુજબ છેલ્લા 10 વર્ષમાં હથિયારોના બજારમાં અમેરિકાનો ધંધો 15% વધ્યો છે, જ્યારે રશિયાનો ધંધો 22% ઘટ્યો છે. પરંતુ અત્યારે યુદ્ધની આગમાં સળગી રહેલા યુક્રેનની મદદ કરવાને બદલે હથિયારોનો ધંધો કરનારા દેશોએ યુદ્ધને બિઝનેસ બનાવી દીધો છે અને મબલખ કમાણી કરવામાં લાગ્યા છે. યુક્રેનમાં રશિયા સામે બળવાખોર જૂથ ઊભું કરવા માટે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, તુર્કી અને કેનેડાની આગેવાની હેઠળ એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન રચાઈ રહ્યું છે. આ તમામ નિર્ણયો વિશ્વના અગ્રણી હથિયાર ઉત્પાદકો માટે સોનેરી તકમાં ફેરવાઈ ગયા છે. અમેરિકન કંપની રેથિયોન સ્ટિંગર મિસાઇલ બનાવે છે. આ ઉપરાંત રેથિયોન લોકહીડ માર્ટિન સાથે મળીને જેવલિન એન્ટી ટેન્ક મિસાઇલ બનાવે છે, જે અમેરિકા અને અન્ય નાટો દેશોએ મોટાભાગે યુક્રેનને આપ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ લોકહીડના શેરના ભાવમાં 16%નો વધારો થયો છે, તો રેથિયોનના શેર 3% વધ્યા છે. આ ઉપરાંત યુકેની કંપની BAE સિસ્ટમના શેરમાં 26%નો ઉછાળો નોંધાયો છે, જે એ વાતનો પુરાવો આપે છે કે યુદ્ધની આગમાં સળગતું યુક્રેન આ દેશોની કંપનીઓ માટે કમાણીનો અવસર બની ગઈ છે. તો આ તરફ અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયાને ચીનના શરણમાં જવું પડી શકે છે, જે તેને બીજિંગનો જુનિયર પાર્ટનર બનાવશે. આ ઉપરાંત ચીન હવે ખાડી દેશોમાં હથિયારોનું વેચાણ વધારી શકે છે. હાલમાં ચીનને UAE તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. યુક્રેન અને રશિયા યુદ્ધની આગમાં બરબાદ થઈ રહ્યા છે, પરંતુ પશ્ચિમી દેશો અને ચીનને આ યુદ્ધ અમીર બનાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હથિયારોના બજારની વાત નીકળી જ છે તો આ માર્કેટમાં ભારતની હાજરી પર પણ નજર કરવી આપણા માટે મહત્વની છે, કેમ કે ભારત એ વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ તો છે જ, પણ હવે ભારત હથિયારોના વૈશ્વિક બજારમાં એક સારો વેપારી બનીને ઉભરી રહ્યો છે. ભારત રશિયન હથિયારોનો સૌથી મોટો ગ્રાહક છે. એવું નથી કે ભારત અમેરિકા પાસેથી શસ્ત્રો નથી ખરીદતું. ભારત રશિયા ઉપરાંત અમેરિકા, ઇઝરાયલ અને ફ્રાન્સ પાસેથી પણ હથિયારો ખરીદે છે. પણ હવે ભારત હથિયારોના બજારમાં ગ્રાહકની સાથે વેપારી તરીકે પણ ઉભરી રહ્યો છે, કેમ કે ભારતે હવે હથિયારોનું ઉત્પાદન વધારવાની સાથે વેચાણ પણ વધાર્યું છે. હથિયાર ખરીદવામાં ભારત બીજા નંબર પર. હથિયાર ખરીદવામાં ભારત 24મા સ્થાને. દગાબાજ ચીન, પાપી પાકિસ્તાન અને કંગાળ શ્રીલંકા, નેપાળ જેવા દેશો જેના પાડોશી હોય તેને હરપળ યુદ્ધનો ખતરો તો રહેવાનો જ, અને વર્ષોથી આ જ સ્થિતિમાં દેશની એક એક ઇંચ જમીનની રક્ષા કરવા માટે ભારત અડીખમ છે. ત્યારે સમયની સાથે આવતા પરિવર્તન અને યુદ્ધને લઈને દુનિયામાં આવતા નવા અને અત્યાધુનિક હથિયારો વસાવવા ભારત માટે જરૂરી છે, અને એટલા માટે જ ભારત હથિયારોના વૈશ્વિક બજારમાં બીજા નંબર પર છે. પરંતુ હવે ભારત સશક્ત બની રહ્યું છે, હથિયારોનું ઉત્પાદન વધારી રહ્યું છે. એટલું જ નહીં, હથિયારોનું વેચાણ પણ વધારી રહ્યું છે.
છેલ્લા 15 વર્ષમાં ભારતે 80 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયાના હથિયારોની ખરીદી કરી છે. પરંતુ બદલાતા ભારતની સાથે હથિયારો મામલે પણ નવા ભારતનો નવો ચહેરો જોવા મળી રહ્યો છે. કેમ કે હવે ભારતમાં પણ વિનાશકારી હથિયાર બનાવવામાં આવે છે અને વેચાણ મામલે પણ ભારત પ્રગતિ કરી રહ્યું છે. વર્ષ 2015 અને 2016માં ભારતે માત્ર 2000 કરોડ રૂપિયાના હથિયારનું વેચાણ કર્યું હતું. પરંતુ વર્ષ 2020-2021માં આ આંકડો વધીને 6300 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં 228% હથિયારોના વેચાણ વધાર્યું છે. વિશ્વના 20 જેટલા દેશો ભારતની બ્રહ્મોસ મિસાઇલ, અર્જુન MK-1A, તેજસ એરક્રાફ્ટ, પિનાક રોકેટ સિસ્ટમ ખરીદવા માંગે છે. અત્યારે ભારત વિશ્વના 42થી વધુ દેશોને હથિયારો સહિત સૈન્ય સામાન વહેંચી રહ્યું છે. જે પૈકી ભારત ઓસ્ટ્રેલિયાને MKN સિરીઝની કારતૂસ આપે છે. જર્મનીને બોમ્બ સ્પ્રેશન બ્લેન્કેટ, જંગી હેલ્મેટ્સ આપે છે. તો ઇઝરાયલને મોટાર શેલ આપે છે અને દક્ષિણ આફ્રિકાને ડેટોનેટર્સનું વેચાણ કરે છે. આ ઉપરાંત મ્યાનમાર, શ્રીલંકા અને મોરિશિયસને પણ ભારત પોતાના આધુનિક હથિયારનું વેચાણ કરે છે. હથિયારોના વેચાણ મામલે વૈશ્વિક બજારમાં ભારત 0.2% સાથે 24મા નંબર પર છે. એટલે કે હથિયારોના ગ્લોબલ માર્કેટમાં ભારતની માત્ર એન્ટ્રી જ છે. જો કે મહત્વની વાત એ છે કે વર્ષ 2015 સુધીમાં ગ્લોબલ માર્કેટમાં હથિયાર વેચવામાં ભારતનો હિસ્સો માત્ર 0.1% જ હતો. એટલે કે 0.1% હિસ્સો મેળવવા માટે ભારતને આઝાદી બાદ 68 વર્ષ લાગ્યા હતા. જો કે વર્તમાન સરકારે એટલો જ ફાયદો માત્ર 5 વર્ષમાં મેળવી લીધો. 2020 સુધીમાં દુનિયાભરના દેશોને હથિયાર વેચવામાં ભારતનો 0.2%નો હિસ્સો છે. જો કે અહીં આપણા માટે ગર્વની વાત એ પણ છે કે ગ્લોબલ માર્કેટમાં હથિયારોના વેચાણમાં ભારતે 228%ની પ્રગતિ કરી, તો હથિયારોની ખરીદીમાં 33%નો ઘટાડો થયો છે. એટલે કે હથિયારો મામલે ભારત અન્ય દેશો પર નિર્ભર રહેવાનું ઓછું કરી રહ્યું છે અને રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનીને વિશ્વ માર્કેટમાં મોટા વેપારી તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આ તો હથિયારોનું બજાર છે, ત્યારે એમાં દાદાગીરી તો રહેવાની જ અને ભરોસો પણ મહત્વનો ભાગ ભજવે છે. હથિયારોનું વૈશ્વિક માર્કેટની એક ખાસ રણનીતિ છે. જે મોટા અને અમીર દેશો છે તેમના પહેલેથી જ અન્ય દેશો સાથે ગાઢ સંબંધો છે અને જૂના પાર્ટનર પર જ વિશ્વાસ કરે છે. એટલે કે જે દેશો પહેલેથી અમેરિકા અને રશિયા પાસેથી હથિયારો ખરીદી રહ્યા છે તે આજે પણ અમેરિકા અને રશિયા પાસેથી જ હથિયાર લેવાનું પસંદ કરે છે. જો કે કેટલાક એવા દેશો પણ જે રશિયા અને અમેરિકાના મિત્રો નથી પરંતુ ચીનના નજીક છે, તેઓ ચીન પાસેથી હથિયાર ખરીદે છે. પરંતુ કેટલાક એવા દેશો પણ છે જેઓ રશિયા, અમેરિકા, ચીન જેવા દેશો પાસેથી હથિયાર ખરીદવાની સ્થિતિમાં નથી. એટલે કે તેમને હથિયારની જરૂર તો છે પરંતુ હથિયાર ખરીદી શકે એટલા રૂપિયા નથી, કાં તો એ શરતોને પૂરી કરી શકે એ સ્થિતિમાં નથી જે શરતો તેમને હથિયાર અપાવી શકે. ત્યારે એવા જ દેશો હવે હથિયારોની ખરીદી કરવા માટે ભારત જેવા દેશો પાસે આશ લગાવી રહ્યા છે અને ભારત પાસેથી હથિયાર ખરીદી પણ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો હથિયારોની આ જે દુનિયા છે તેમાં પ્લેયર્સની અદલાબદલી શરૂ થઈ ગઈ છે અને આ બદલાતી હથિયારની દુનિયામાં ભારત પોતાનું સ્થાન મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.